વિદ્યાર્થી મિત્રો, આપણે એસ અને પી કક્ષકના આકાર વિશે જોયું હતું. હવે આપણે ડી કક્ષકનો જે આકાર છે એના વિશે ચર્ચા કરવાના છીએ આજે. ઓકે, તો ડી કક્ષકોના આકાર. ઓકે, હવે ડી કક્ષકોના આકાર માટે તો પહેલું તો ડી કક્ષકોનો જે આકાર હોય એ ડબલ ડમ્બેલ આકાર હોય. ડી કક્ષકોના આકાર ડબલ ડમ્બેલ આકારના હોય છે. તેમાં 4 પિંડક ઓકે 4 પિંડક હશે એમાં. હવે જો ડી કક્ષકો માટે આપણને એલની એમએલની કેટલી વેલ્યુ મળતી હતી? 2l+1 જેટલી વેલ્યુ મળે એમએલની. તો 2l બરાબર ડી કક્ષકો માટે એલની વેલ્યુ કેટલી? 2. તો 2l+1 કરો તો 5 વેલ્યુ મળે આપણને. તો એમએલની કેટલી? 5 કિંમતો મળે. તેનો અર્થ એમ થાય કે કેટલી ટોટલ 5 કક્ષકો છે. તો ડી પેટાકોષમાં 5 કક્ષકો હશે તથા 5 દિક વિન્યાસ હશે. 5 તથા આ 5 અલગ દિક વિન્યાસ હોય. બરાબર. તો એના જે તો ડી કક્ષકોમાં કઈ કક્ષકો 5 કક્ષકો હોય તો 5 કક્ષકો કઈ હશે તો એ આપણે જોઈએ. જેમ કે પીમાં કઈ હતી? px py pz હતી. તો એ રીતે ડીના અંદર આપણે તો ડી કક્ષકોમાં ડી પેટાકોષમાં dxy dyz dzx dx² - y² અને dz² આ 5 કક્ષકો આવેલી હોય છે. ઓકે, આ 5 કક્ષકો આપણને જોવા મળે. ઓકે, હવે આપણે એની જે સીમા સપાટી આકૃતિઓ ઉપરથી આપણને કયા ટાઈપના આની આકૃતિઓ મળી તો એ આપણે દોરવાનો ટ્રાય કરીએ. ઓકે, તો જો આપણે અહીંયા આમ દોરી દઈએ x y અને આ z. તો z જે છે એ આપણે દોરી આમ દેખાય છે પણ એક્ઝેક્ટમાં કઈ હોય આમ હોય. બરાબર. આ 3 અક્ષ છે એકબીજાથી 90 ડિગ્રીના ખૂણે હોય છે. બરાબર. હવે જો dxy દોરવી હોય તો એનો અર્થ એવો કે આ જે કક્ષક હશે એ xy સમતલ ઉપર હશે. તો xy સમતલ કયું? આ ડી ઝેડને અત્યારે આપણે ભૂલી જઈએ. તો xy સમતલ કયું કહેવાય? આ સમતલ, આ સમતલ, આ સમતલ ને આ સમતલ. તો કેવું હોય? આમ એક પિંડક આમ હોય, બીજું આમ હોય, ત્રીજું આમ હોય અને ચોથું આમ હોય. બરાબર. અને જે ઝેડ કક્ષક છે હવે આપણે દોરી દઈએ તો ઝેડ જે છે એ કંઈક તમને આવી જોવા મળે. ઝેડ ખબર પડી ગઈ? તો એ જ રીતે જો આપણે YZ દોરવું હોય dxy તો YZ દોરવું હોય તો y અને z તો આમ જોવા મળે તમને. ઓકે, તો આપણે એક કામ કરી શકીએ, આને y કહી દઈએ, આને z કહી દઈએ. તો સેમ ડિટ્ટો આવી આકૃતિ દોરી દેવાની. આ જે રીતે અહીંયા z દોર્યો છે એની જગ્યાએ શું કરી દેવાનું? તમારે x કરી દેવાનું એને. ઓકે, તો આ જ આકૃતિમાં જો dyz કરવું હોય તો હું શું કરું? આને આ y કરી દઉં, આને હું z કરી દઉં. તો આ જે છે એને શું કરી દઉં? x કરી દઉં. આટલો ફરક પડે. સેમ તમે દોરી શકો, ખાલી આટલું બદલીને પણ દોરી શકો. જો તમારે ડી ઝેડ એક્સ ઝેડ અથવા તો ઝેડ એક્સ કરવી હોય
તો તમારે શું કરવાનું, આને એક્સ કહી દેવાનું, આને ઝેડ કહી દેવાનું, અને આને શું કહી દેવાનું, વાય કહી દેવાનું. ઓકે, ચાલે. આપણે પાછું બેક ટુ કોવેલેન્ટ જે હતું એ. ઓકે, હવે જો એની એક્સ ઝેડ જે છે તો ઝેડ અક્ષ છે તમે આ રીતે કરો. જો તમારે અલગ રીતે જો દોરવી હોય તો મેં તમને કીધું એ રીતે તમે દોરી શકો છો, સાચી કહેવાય. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. જો તમારે આ રીતે દોરવી હોય તો આ એક્સ, આ વાય અને આ ઝેડ, તો આ વાય ઝેડ સમતલ કયું આર્યું? તો ચલો આ વાય ઝેડ સમતલ. ઓકે, આ વાય ઝેડ સમતલમાં તમે આમ દોરી શકો. બીજું વાય ઝેડ સમતલ કયું કહેવાય? આ ઝેડ જે યાદ રાખજો એ 12 હશે. ઓકે, તો આ વાય ઝેડ સમતલ એટલે આ ઉપરનું એક આ સમતલ, એક આ સમતલ, એક પાછળની સાઈડ એટલે અહીંયા હોય, બરાબર. એક એ વાય અક્ષ એટલે તમારું અહીંયા આપણને જોવા મળે અને એક અહીંયા જોવા મળે. આ રીતે કંઈક તમને જોવા મળે. ઓકે, પછી DZXની વાત કરીએ તો એક્સ, વાય અને આ ઝેડ હું લઈ લઉં અહીંયા. તો એક્સ ઝેડ છે તો એક્સ ને ઝેડ એટલે સમતલ કયું આર્યું? બરાબર. બીજું એક્સ ને ઝેડ વાળું સમતલ કયું આવે? જો આ અને આ એટલે આમ, બરાબર. આર્યું સમતલ. જો આ રીતે કંઈક આપણને સમતલ દેખાય. આમ કંઈક હોય, બરાબર. આ એક્સ કહી દઈએ, આ એક્સ કહી દઈએ, અથવા તો આપણે કોઈ ખૂણો હોય, આમ ખૂણો હોય ને આપણો જે રૂમનો, તમે જો ખૂણો જોશો ને તો આને આ એક્સ કહી દો, આને વાય કહી દો, આને ઝેડ કહી દો. તો એક્સ ઝેડ સમતલ કયું કહેવાશે? આ નીચેની જે સપાટી છે એ એક્સ ઝેડ કહેવાશે, બરાબર. તો એક દરેક સમતલના 4 પ્લેન હોય. જે રીતે આપણે ધારો કે એક્સ ને વાય ગણીએ તો એના 1 2 3 ને 4 આખા પેટા પ્લેન થાય. તો એ રીતે આ એક થશે. બીજું એક્સ ઝેડ એટલે અહીંયા આ થશે, બરાબર. આ એક્સ ડેશ કહેવાય, તો એક આ થાય, બરાબર. ત્રીજું પછી આ નીચેનું થાય અને આ થાય. ઓકે, આ રીતે આ ઝેડ આગળ લંબાય તો આ એટલે આપણું એ 4 સમતલ ક્યાં હોય? આપણા જે ફર્શ છે એટલે કે આપણી જે સપાટી છે એના ઉપર હોય, ફર્શ ઉપર જ હોય. તો એ રીતે આપણે એક્સઝેડ જો જોવા જઈએ તો એક્સઝેડ તમને એક તો આ સમતલ મળે અને એક કયા સમતલ મળે? એક આ સમતલ મળે. આ 2 સમતલો આપણને મળે છે. ઓકે, તો ચોપડીના અંદર જે ઝેડ છે એ ઉપરની તરફ આપેલી છે, તો આપણે ચોપડી પ્રમાણે દોરવી હોય તો પણ આપણે આ રીતે દોરી શકીએ. તો આ રીતે દોરો તો પણ ચાલશે. ચોપડીના અંદર ઝેડ ઉપર તરફ છે તો એ જો તમને હું એક દોરીને બતાવું તો એક્સ, આ વાય અને આ ઝેડ. ઓકે, તો એક્સ વાય સમતલ કયું? આ રહ્યું, બરાબર. બીજું આ રહ્યું, પછી આ એક્સ, આ વાય અને આ ઝેડ. તો આપણું પછી આ કઈ હશે? એક્સ વાય સમતલ છે. DXY DYZ દોરવી હોય તો YZ સમતલ કયું? આ વાય અને ઝેડ એટલે એક આ, અને બીજું કયું થશે? YZ સમતલ એટલે આ સાઈડનો ભાગ, બરાબર. તો YZ સમતલ, XZ સમતલ કયું કહેવાય? આ કહેવાય. YZ સમતલ કયું કહેવાય? આ કહેવાય. તો YZ સમતલ માટે તમારે એક તો તમારે કયું કરવું પડશે? આ તરફ કરવી પડે, આમ. ઓકે, એ જ રીતે તમારું એક્સ વાય ઝેડ. તો XZ સમતલ જે છે, XZ સમતલ કયું આવશે? આર્યું આવશે, સિમ્પલ. તો આમ તમે દોરી શકો. આ ઝેડને તમારે બચાવીને રાખવાનો એ કેસમાં. આમ દોરી દેવાનું, પછી ઝેડ તમે અલગથી તમે દોરી શકો છો. અરે સોરી, વાય. તો આ ઇન્ટલ સમતલવાળા જે છે XY YZ ને ZX તમારે આ રીતે દોરી દેવાના. પછી મેં તમને કીધું કે તમે એક જ
આકૃતિ રાખશો અને જે જે અક્ષો છે એને બદલશો તો પણ ચાલશે. હવે જો એક્સ સ્ક્વેર માઇનસ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એકદમ સિમ્પલ છે. એક્સ વાય અને આ ઝેડ, તો એના અંદર શું થશે, જે બે પિંડક હશે એ એક્સ અક્ષ ઉપર હશે, બે પિંડક હશે એ વાય અક્ષ ઉપર હશે. આ એકદમ સિમ્પલ છે. ડી ઝેડ સ્ક્વેર માટે શું થાય કે અહીંયા આપણે એક્સ અને આ ઝેડ લઈ લઈએ અને આને કહી દઈએ વાય. તો એક પિંડક તો તમારું એક્સ ઉપર હશે, બીજું પિંડક જે છે એ પણ ઝેડ ઉપર જ છે, એટલે એ શું થઈ જાય, અહીંયા વચ્ચે આમ આવી જાય. ઓકે, તો આ રીતે આવશે. હવે તો અહીંયા જે છે એ n માઇનસ 3 જેટલા n માઇનસ 3 એટલે કે l માઇનસ 1 જેટલા રેડિયલ નોડ હોય, એટલે ત્રિજ્યા નોડ. એટલે જો તો ડી કક્ષક, ડી પેટાકોષ n બરાબર 3 થી શરૂ થાય છે. હવે ડી કક્ષકોમાં l જેટલા, દરેકમાં l જેટલા જ હોય. રેડિયલ નોડની વાત કરી લઈએ તો આપણે કોણીય નોડ, તો l જેટલા એટલે કે 2 જેટલા કોણીય નોડ હોય છે. તો એનો અર્થ એવો કે આપણને ડી કક્ષકોના અંદર 2 સમતલ એવા મળશે કે જે, તો આનો અર્થ એમ કે ડી કક્ષકોમાં 2 નોડલ સમતલો મળે. ઓકે, હવે તો જો ટોટલ જો સમતલ જોવા હોય ને, ટોટલ સમતલ જોવા હોય તો જો એક્સ વાય, વાય ઝેડ અને ઝેડ એક્સ, આ 3. તો ડી એક્સ વાય હશે તો વાય ઝેડ ને ઝેડ એક્સ બે છે એ નોડલ સમતલ હોય. મેં તમને કીધું એ પ્રમાણે કે ડી એક્સ વાય જો તમે આમ ધારો, આને આ એક્સ ધારો, આને ઝેડ ધારો અને આને વાય ધારો, તો આ સપાટી ઉપર જ હશે, ડી કક્ષકો ઉપર હશે નહીં. એટલે જે એક્સ વાય સમતલ એટલે કે તમારી આ વાળી દિવાલ છે એ અને આ વાળી દિવાલ, એ બે દિવાલ ઉપર કંઈ ઇલેક્ટ્રોન હોય નહીં. એ ક્યાં હશે, ખાલી ને ખાલી જે નીચેવાળી તમારી દિવાલ છે એના ઉપર હોય. ઓકે, એટલે અહીંયા આપણને 2 નોડલ સમતલ મળે. એટલે કે ડી એક્સ વાય કક્ષક માટે YZ અને ZX XZ નોડલ સમતલ છે. તે જ રીતે YZ માટે કયું હોય, XY અને ZX. ZX માટે XY અને YZ હોય. ઓકે, હવે dx² - y², dx² - y² માં પણ 2 મળશે અને z² માં પણ 2 મળશે. z² ના અંદર શું થશે કે એ આપણને જે તમારું કક્ષક હોય એના વચ્ચેથી નીકળે એક સમતલ, તો તમારે ઓકે એક સમતલ એના વચ્ચેથી નીકળે એટલે એ તમારું XY અને YZ સમતલ થાય, કેમ કે DZ છે. ઓકે, અહીંયા dz² હોય તો આ રીતે આમ જોવા મળે. તો એનો અર્થ એવો કે આમ જે છે એના ઉપર આના સિવાય બીજા સમતલ ઉપર ક્યાંય છે નહીં, બરાબર. એટલે ઝેડ જે કક્ષક છે, ઝેડ જે અક્ષ છે એના સિવાય બીજે ક્યાંય છે નહીં. એટલે XY અને YZ
અરે એક્સ વાય જે સમતલ છે, એક્સ વાયના જે સમતલ છે એ આખે આખું તમારું નોડલ સમતલ થઈ જાય. એના સિવાય વાય અને એક્સ વાય જે સમતલ છે એ નોડલ સમતલ થાય. એના સિવાય ઓકે, તો dz² માટે આપણને એક તો એક્સ વાય સમતલ મળે અને બીજું સમતલ પણ આપણને એક મળે છે. કેમ કે ડી કક્ષકનો જે આકાર છે ને એ કેવો છે, ધારો કે આ ઝેડ એક્સિસ હોય, બરાબર. તો અહીંયા ધારે કે આને હું કહી દઉં ઝેડ એક્સ ને વાય કહી દઉં, તો એ ખાલી ને ખાલી ઝેડ અક્ષ ઉપર છે. તો અહીંયા નીચે છે, અહીંયા ઉપર છે. ઓકે, તો એક તો આ તમને આ દિવાલ નોડલ સમતલ મળે એટલે કે એક્સ ને વાય મળે તમને, એક આ દિવાલ મળે વાય ઝેડ જે છે એ નોડલ સમતલ આપણને જોવા મળે. અરે સોરી, એક્સ વાય અને એક્સ ઝેડ મળે, સોરી. એક તો કઈ મળે, આ દિવાલ મળે. ઓકે, નીચેવાળી આપણું ભોંયતળિયું એક્સ વાય અરે ઝેડ કહી દઉં અને આને વાય કહી દઉં, બરાબર. તો એક તો તમારું આ ભોંયતળિયું જે છે એ નોડલ મળે તમને, બરાબર. અને એક જે છે એ તો એક્સ વાય સમતલ આવે કે જે ભોંયતળિયું તમારું છે એ તમારું નોડલ સમતલ આવશે. એના સિવાય તો ટોટલ આપણી 3 દિવાલો, એક ભોંયતળિયું, એક આ અને એક આ. ઓકે, તો આ અને આ જે છે, ઓકે, એક આ દિવાલ અને આ જે તમારી દિવાલ છે એ બે ભેગી થઈ અને એક નોડલ સમતલ બનાવે. ઓકે, એટલે ટોટલ આમાં પણ આપણને 2 નોડલ સમતલ મળી. એ રીતે x² - y² માં પણ 2 નોડલ સમતલ આપણને મળે. આ તમારે ડિસ્કશનમાં લેવાની જરૂર નથી, કેમ કે બુકના અંદર નથી આપેલું કે કયા કયા નોડલ સમતલ આપણને મળે છે. હવે બીજું કે એનના વધારા સાથે ડી કક્ષકોના આકાર સરખા રહે છે, પરંતુ કદ અને ઉર્જામાં વધારો થાય. ઓકે, એટલે જેમ જેમ n વધશે એમ કદ વધશે અને ઉર્જા વધશે. એટલે કે 5D છે એ 4D કરતાં મોટી છે, 4D એ 3D કરતાં મોટી છે, 2D આવશે નહીં, કેમ કે n બરાબર 3થી ચાલુ થાય છે. ઓકે, તો ડી કક્ષકોના અંદર આટલું જ છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે જે કક્ષકોની ઉર્જા છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે.